जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें। जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। ફની ફ્રાઈડે આજના હળવા નિબંધનું શીર્ષક છે પિતા પુત્રનો પત્ર વ્યવહાર. મારો દીકરો જ્યારે 10મા ધોરણમાં હતો ત્યારે 2010માં મેં એને એક પત્ર લખ્યો હતો અને એ જ્યારે 12મા ધોરણમાં હતો ત્યારે 2012માં એણે મને પત્રનો જવાબ આપ્યો હતો. એ બંને પત્રો અત્યારે સાદર છે. ચિરંજીવી મૌલિક, તું તો મજામાં જ હશે, કારણ કે મને પાક્કો વિશ્વાસ છે કે મારી અને તારા મમ્મીની મજા બગડી જાય તો પણ તારી મજાનો વાળ વાંકો થવાનો નથી. તું કદાચ ભૂલી ગયો હોઈશ કે આ વર્ષે તું 10મા ધોરણમાં એટલે કે ન્યૂ એસએસસી બોર્ડમાં છે અને તારી પાકી પરીક્ષા 4મી માર્ચથી શરૂ થવાની છે. જ્યારથી તું 10થમાં આવ્યો છે ત્યારથી તારી મમ્મી ટેન્શનમાં આવી છે. એ બિચારી તારી સાથે દરરોજ સવારે 5 વાગે જાગે, તને ચા બનાવી આપે, પોતે ચા પીતી નથી, છતાં તારા પરિણામની ચિંતામાં એ એક વખત જાગી જાય પછી સૂઈ શકતી નથી અને તું પાડો તેલ પીવે એમ મોટો બાઉલ ભરી અને ચા પી જાય છે દરરોજ અને થોડી જ વારમાં વાંચતા વાંચતા ઊંઘી જાય છે. આજે મારે તને થોડાક ઉદાહરણ આપવા છે. પહેલું, બિલ ગેટ્સ, દુનિયાના સૌથી અમીર માણસમાં જેની ગણતરી થાય છે. આ શ્રીમાન બિલભાઈ એકવાર એમ બોલ્યા હતા કે હું ક્યારેય ટોપ 10માં આવ્યો નથી, પણ મારી કંપનીમાં વિશ્વના ઘણા બધા ટોપ 10 આજે નોકરી કરે છે. આપણે વિદેશીની વાત જવા દઈએ. પેલો ટેણીયો તેંડુલકર ઠોઠ નિશાળ્યો હતો, એટલે તો એક વખત નાપાસ થયેલો, પણ આજે મહારાષ્ટ્ર રાજ્યના પાઠ્યપુસ્તકની અંદર તેંડુલકરના જીવન વિશેનો પાઠ વિદ્યાર્થીઓ ભણે છે. ત્યાર પછી બિગ બી, અમિતાભ બચ્ચન, ગરીબીમાં બાળપણ વીતેલું, આકાશવાણીની અવાજની પરીક્ષામાં નાપાસ થયેલા, પણ આજે એમના અવાજ પાછળ આખી દુનિયા ફિદા છે. કદાચ બીજા દેશના કે બીજા રાજ્યના માણસો બદલે જો ગુજરાતીની વાત કરવી હોય તો આપણા પ્રિય મોરારી બાપુ જૂની એસએસસીમાં એકવાર નહીં, 2 વાર નહીં, 3 વખત નાપાસ થયા હતા, પણ અત્યારે વિશ્વ વંદનીય અને સૌને ગમતા વક્તા છે. એનાથી આગળ વાત કરું તો ધીરુ કાકા, આપણા ધીરુભાઈ અંબાણી, એડનની અંદર પેટ્રોલ પંપ ઉપર નોકરી કરતા, લોકોને પેટ્રોલ ભરી આપવાનું કામ કરતા, પણ એટલી બધી મહેનત કરી, એટલો બધો સંઘર્ષ કર્યો અને દુનિયાને મુઠ્ઠીમાં કરવાનું સપનું લઈને જીવા. અત્યારે લાખો લોકો માટે ધીરુભાઈ આદર્શ છે. આ બધા જ જો તને પારકા લાગતા હોય, બિલ ગેટ્સ, સચિન તેંડુલકર, અમિતાભ બચ્ચન, મોરારી બાપુ, ધીરુભાઈ અંબાણી, તો પછી મારો જ દાખલો આપું દીકરા. હું એટલો બધો તોફાની હતો કે 11મા ધોરણની લોકલ પરીક્ષામાં મારા શિક્ષકોએ મને સજાના ભાગરૂપે નાપાસ કર્યો. 11મા ધોરણમાં શિક્ષકોએ નાપાસ કર્યો અને 12મા ધોરણમાં મેં મારી લાયકાતથી નાપાસ થઈને દેખાડ્યું. મને એમ થયું કે આપણે એવા તે કેવા હેન્ડીકેપ કે નાપાસ થવા માટે પણ શિક્ષકોનું અવલંબન લેવું પડે. આ રીતે હું 2 વખત નાપાસ થયો, પણ અત્યારે ગુજરાતના જાણીતા હાસ્ય કલાકારોમાં કદાચ છેલ્લું નામ તારા પિતાનું હશે. જો દીકરા,
આનો અર્થ એવો ન કરતો કે જીવનમાં સફળ થવા માટે કમસે કમ એક વખત નાપાસ થવું ફરજિયાત છે. આ વાત હું એટલા માટે કરું છું કે નાપાસ થયા પછી પણ મહાન બની શકાય, સફળ થઈ શકાય. પેલા બધા મહાન છે, હું થોડો ઘણો સફળ તો ખરો, પણ શરત એટલી છે કે માણસે નાપાસ થયા પછી પણ આપઘાત કર્યા વગર જીવતા રહેવું જોઈએ. ઉપરના લોકોએ નિષ્ફળતા મળ્યા પછી જો આપઘાત કરી લીધો હોત તો આ વિશ્વને તેંડુલકર, અમિતાભ બચ્ચન, મોરારી બાપુ કે ધીરુભાઈ અંબાણી ન મળ્યા હોત. એટલે એક બાપ તરીકે તું એસએસસીની પરીક્ષા આપવા જાય એ પહેલાં મારે તને એટલું જ કહેવું છે કે કદાચ એની અંદર નાપાસ થઈએ તો મોટું આભ ફાટી જવાનું નથી. આ દુનિયા ઉથલ પાથલ થઈ જવાની નથી. નાપાસ થયા પછી પણ તું જીવનમાં સફળ થઈ શકશે. નાપાસ થયા પછી પણ તું કરોડપતિ કે અબજોપતિ થઈ શકશે. એટલે ટેન્શન લેને કા નહીં બેટા, ટેન્શન દેને કા. જો કે મને તારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે તું કાંઈ પાસ થવાનો નથી, પણ તું નાપાસ થશે ને એમાં તારો કોઈ વાંક નહીં હોય. મને એ પણ ખબર છે તારો વાંક નહીં હોય. બધો જ વાંક માધ્યમિક શિક્ષણ બોર્ડનો હશે કે એણે અઘરા પેપર કાઢ્યા. બીજો વાંક તારા પેપર તપાસનાર પરીક્ષકોનો હશે કે એણે સાવ સાચી રીતે પેપર તપાસ્યા. આમાં તારો શું દોષ ભાઈ? પણ યાદ રાખજે, ભૂતકાળમાં રાજાઓ બીજા રાજા ઉપર ચડાઈ કરતા અને જો જીતે નહીં તો બીજી વાર ચડાઈ કરે, બીજી વાર ન જીતે તો ત્રીજી વાર કરે. એમ કદાચ તું પહેલી વખત નાપાસ થા તો માધ્યમિક શિક્ષણ બોર્ડ ઉપર બીજી વાર ચડાઈ કરજે. મને શ્રદ્ધા છે કે પરીક્ષા બોર્ડ થાકી જશે, પણ મારો દીકરો થાકવાનો નથી. અને કદાચ એવું પણ બને કે નાપાસ થવાની લાયકાતને કારણે ભવિષ્યમાં તું મહાન માણસ બની જાય. બસ એ જ લિખિતંગ 2 વખત નાપાસ થયેલો તારો બાપ. મેં આ પત્ર મારા દીકરાને 2010માં લખ્યો હતો અને પછી એણે 2-2.5 વર્ષ પછી મારા પત્રનો જવાબ આપ્યો છે. પ્રિય પપ્પા, તમે મજામાં હશો એમ લખતો નથી, કારણ કે મને ખબર છે કે છેલ્લા 3 વર્ષથી તમારી મજા બગડી ગઈ છે. હું 10મા ધોરણમાં હતો ત્યારથી આપણા ગૃહની ગ્રહદશા માઠી થઈ ગઈ છે. અને એમાં પણ હું જ્યારથી 12મામાં આવ્યો છું, બસ ત્યારથી તો ઘરમાં કોઈનું 12મું ચાલતું હોય ને એવો કરુણ માહોલ છે. હું એસએસસીમાં હતો ત્યારે તમે મને એક પત્ર લખ્યો હતો. એનો જવાબ આપવામાં મેં 2.5 વર્ષ કાઢી નાખ્યા. એના માટે ક્ષમા માગું છું. પણ તમે લખ્યું હતું કે મને વિશ્વાસ છે કે તું પાસ થવાનો નથી. નાપાસ થજે પરંતુ નાસીપાસ થતો નહીં. પપ્પા, તમે જાણો છો એમ છબરડા માટે કુખ્યાત ગુજરાત માધ્યમિક બોર્ડે વધુ એક વખત છબરડો કર્યો. તમારા જંગી અને દંગી આશ્ચર્યની વચ્ચે તમારો દીકરો પાસ થઈ ગયો, એ પણ ખૂબ સારા માર્ક સાથે. ત્યારબાદ 11મા ધોરણમાં તો આપણા રામને કોઈ ઉપાધિ હતી નહીં. માણસ કરતાં માર્કશીટને વધુ મહત્વ આપતા આ ઇન્ટરનેટ યુગમાં 11મું અડધું પતે ને ત્યાં જ 12મું શરૂ થઈ જાય છે. કોઈ ગુજરી જાય એનું 12મું તો એક જ દિવસ ચાલે, પણ 12મા ધોરણમાં આવેલા વિદ્યાર્થીનું 12મું તો 1.5 વર્ષ સુધી ચાલે. મને ખબર છે તમે 2 વખત નાપાસ થયા હતા અને તમારો દીકરો 10મામાં કે 11મામાં નાપાસ ન થયો એનું કૌતુક તમારા ચહેરા ઉપર વાંચી શકાય છે. પપ્પા, તમને બરાબર ખબર છે કે 12મા ધોરણમાં પાસ થવા માટે મેં છેલ્લા 1.5 વર્ષમાં જેટલી મહેનત કરી છે ને તેટલી મહેનત તમે 3 વખત પીએચડી થયા છતાં કરી નથી. મારે સવારે 7 થી 12 અને બપોરે 3 થી 8
એમ દરરોજ 10 કલાકની નિશાળ હતી, જેમાં રવિવારે પણ રજા નહોતી. ઉપરાંત ઘરે મગજનું દહીં કરીએ જુદું. મારી બંને આંખ ઉપર આવેલા સોડા બાટલીના તળિયા જેવા ચશ્મા મેં કરેલી ગધા મજૂરીનો ટાંગેલો પુરાવો છે. તમે લોકોને હસાવવાનો ફૂલ ટાઈમ ધંધો કરો છો અને છતાં છેલ્લા 3 વર્ષમાં ઘરમાં આવ્યા પછી એક પણ વખત તમે ખડખડાટ હસ્યા છો? નહીં. હું જ્યારથી 10મા ધોરણમાં આવ્યો છું ત્યારથી આખા પરિવારની સાગમટે પથારી ફરી ગઈ છે. મારી મમ્મી બિચારી ઘર રખું, ધાર્મિક અને અંતર્મુખી. એણે ગુજસેટ, AIEEE અને IIT આ બધા શબ્દો જીવનમાં પહેલી વખત જ સાંભળ્યા છે. અને છતાં મારી મમ્મી બિચારી છેલ્લા 3 વર્ષથી દરરોજ મારી સાથે સવારે 5 વાગે જાગી છે. મને કંપની આપવા એ મારી સાથે વાંચતી રહેતી. હું રસાયણશાસ્ત્ર સાથે મારી કેમેસ્ટ્રી મેચ કરવા મથામણ કરતો ત્યારે એ રામ રક્ષા સ્તોત્ર વાંચતી. હું ગણિતમાં ગોટાળે ચડતો ત્યારે એ ગીતાજીનો પાઠ કરતી. હું ભૌતિક શાસ્ત્રમાં ભૂલો પડતો ને ત્યારે મારી મમ્મી વિષ્ણુ સહસ્ત્ર નામ વાંચતી. પપ્પા, તમે ઘરે રહેતા જ નથી, એટલે તમને ખબર જ નથી કે છેલ્લા 3 વર્ષમાં ઘણીવાર વિજ્ઞાનથી ઊભો થયેલો અજંપો અધ્યાત્મથી મળેલી શાંતિના ખોળામાં માથું મૂકીને રડી પડતો. શાંતિ હેતથી એના માથે હાથ ફેરવતી અને અજંપો ઘડી બે ઘડીમાં જંપી જતો હતો. પણ આ તમને ક્યાંથી ખબર હોય? આજે મને લખવા દો કે ઘરની શાંતિ હણવામાં સૌથી વધુ ફાળો કોઈનો હોય ને તો પપ્પા તમારો છે. તમારા પત્રનો જવાબ આપવાની હિંમત એકઠી કરવામાં મને એટલે જ 2.5 વર્ષ લાગ્યા છે. અને આજે લખવા બેઠો છું ને તો હવે છાતી ઠોકીને લખીશ. પપ્પા, અંતે કયામતનો દિવસ આવી ગયો. 5મી માર્ચ 2012 અને સોમવાર. અનેક આશીર્વાદ, શુભેચ્છા, માનતા, માન્યતા, ભલામણ, શિખામણોની વચ્ચે મારી 12મા ધોરણની પરીક્ષા શરૂ થઈ. કેમેસ્ટ્રી અને ફિઝિક્સના પેપર્સ ખૂબ સારા ગયા, પરંતુ ગણિતના પેપરે અનેક વિદ્યાર્થીઓની ગણતરી ઊંધી વાળી દીધી. પેપર અઘરું નીકળે ને એ આવકાર્ય છે, પણ પેપર અવળચંડુ નીકળે ને એ ન્યાય નથી. ગણિતનું પેપર કાઢનારા કાં તો અવિવાહિત હશે અથવા તો નિસંતાન હશે. નહીતર 100માંથી 21 એટલે કે 5મા ભાગના માર્ક્સના દાખલા અભ્યાસક્રમથી બહારના અથવા તો ખોટા પૂછતા પહેલા એમનું દિલ તો દુખવું જોઈએ. એમણે અનેક ગુલાબને ભર બપોરે મુરઝાવવાનું દુષ્કૃત્ય કર્યું છે. કુદરત એમને માફ નહીં કરે. પપ્પા, આટલું ઓછું હોય તેમ ગુડસેટનું ગણિતનું પેપર એટલું બધું અઘરું કાઢ્યું કે ખુદ પેપર કાઢનારા પણ 1 કલાકમાં આ બધા દાખલા ગણી શકે નહીં. ગણિતના બંને પેપર ગેબી નીકળવાથી બોર્ડના ટોપ 10 વિદ્યાર્થીઓને પણ અસર થશે અને મારા જેવા મધ્યમ ગજાના વિદ્યાર્થીઓના તો 8 થી 10% ઘટી જવાના છે. લોહીમાં હિમોગ્લોબિનના ટકા ઘટે અને છતાંય રિઝલ્ટના ટકા વધે નહીં. એને પરીક્ષા ન કહેવાય, પરંતુ એને અગ્નિ પરીક્ષા કહેવાય. હવે પત્ર લખવાના પ્રયોજન ઉપર આવું છું. હું આ પૃથ્વી ઉપર પધારવામાં માત્ર 50 વર્ષ મોડો પડ્યો છું. હું 1994 ને બદલે 1944માં જન્મો હોત ને તો સારું હતું. કારણ કે મારા દાદા શાણાંતની પરીક્ષા આપીને શિક્ષક થઈ ગયા અને અત્યારે નોકરીના વર્ષો કરતાં વધુ વર્ષોથી પેન્શન મેળવે છે, ખાટે હિંચકા ખાય છે, જલસા કરે છે.
આઝાદ હિન્દ ફૌજમાં જોડાવું સહેલું હતું, પણ AIEEEની ક્લાસીસમાં જોડાવું અઘરું છે. તમે 2 વખત નાપાસ થયા છો. તમારે 35 માર્ક્સના ફાંફા હતા અને છતાં તમે અત્યાર સુધીમાં 50થી વધુ વિદેશ યાત્રાઓ કરી છે. અને હું કેવો બદનસીબ કે આ યુગમાં પ્રગટ થયો અને પરિણામે કેપેસિટી કરતાં પણ વધુ સ્ટ્રેસ અને સ્પર્ધાનો મારે સામનો કરવો પડે છે. મારે તમને 3 સવાલ કરવા છે. પહેલો સવાલ, હું માત્ર 2 વર્ષનો જ હતો ત્યારે મને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના નર્સરીમાં બેસાડી મારા બાળ માનસની નર્સરીમાં બુલડોઝર ફેરવવાની શી જરૂર હતી? પ્રશ્ન બીજો, તમે ડોક્ટર ન થઈ શક્યા એટલે તમે PhD કરીને પરાયણે તમારા નામની આગળ ડોક્ટર લગાડ્યું. મને એનો જરાય વાંધો નથી, પણ તમારી અતૃપ્ત ઈચ્છા મારી પાસે પૂરી કરાવવા માટે હું આર્ટ્સને લાયક હોવા છતાં મને વિજ્ઞાન પ્રવાહમાં કેમ બેસાડ્યો? વિજ્ઞાન પ્રવાહમાં સાયન્સમાં મને ધકેલવાની શું જરૂર હતી પપ્પા? અને ત્રીજો સવાલ, ગણિતના બંને પેપર અઘરા નીકળવાથી મારા 8થી 10% ઘટી જવાના છે, એટલે તમે છતાં મને મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર પ્રવેશ મળી જાય એ માટે ઓળખાણ, લાગવગ, NRI સીટ અને ડોનેશન જેવી યુક્તિ પ્રયુક્તિ અજમાવવા માટે હજી રિઝલ્ટ નથી આવ્યું એ પહેલાં તમે જે દોડધામ કરો છો એ કરવાની શી જરૂર છે? પપ્પા, સોરી ટુ સે, પણ તમે રૂપિયાની નોટને ઘર સુધી લઈ આવતું મશીન બની ગયા છો. તમે છેલ્લા 3 વર્ષમાં એક પણ વખત મને બાજુમાં બેસાડી મારા માથા ઉપર પ્રેમથી હાથ ફેરવી અને મને એક પણ વખત પૂછ્યું કે બેટા તારે 12મા પછી શું બનવું છે? તમે સંતાનની ડિમાન્ડ કરતા સમાજની ડિમાન્ડને વધુ પ્રાધાન્ય આપ્યું પપ્પા. અત્યારે મિકેનિકલનો ક્રેઝ છે એટલે મારો દીકરો મિકેનિકલ એન્જિનિયર જ થવો જોઈએ. પછી એનું મિકેનિકલ માઇન્ડ હોય કે ન હોય. છેલ્લે એટલું જ કહીશ પપ્પા, ભલે 12મા ધોરણનું રિઝલ્ટ નથી આવ્યું, પણ તમે ભગવાન ઉપર થોડોક તો ભરોસો રાખો. મારા દાદીની દુઆ અને મારા મમ્મીની માળા નિરર્થક નહીં જાય. 12મા ધોરણમાં પણ હું સારા પર્સન્ટેજ લઈ આવીશ. હું મોટો થઈને એવો જરૂર બનીશ કે તમે ગડપણમાં પણ યુવાનની માફક ખોંખારો ખાઈને કહી શકશો કે મૌલિક મારો દીકરો છે. હી ઇઝ માય સન. જે માણસ લોકોને હસાવવામાં આખી જિંદગી ખર્ચી નાખે એને ઈશ્વર ક્યારેય રડાવતો નથી. ઓશોનું વાક્ય યાદ કરો કે માણસ જ્યારે ખડખડાટ હસે છે ત્યારે એ પોતાના માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે, પણ જ્યારે માણસ બીજાને ખડખડાટ હસાવે છે ને ત્યારે ઈશ્વર એના માટે પ્રાર્થના કરે છે. બસ એ જ લિખિતંગ આપનો દીકરો મૌલિક.